નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 310 અને 311ની જોગવાઈઓ જોઈશું. પણ આ જોગવાઈઓ જોઈએ તે પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. જોઈએ કલમ નંબર 310. હા, કલમ નંબર 310 સંઘ કે રાજ્યની નોકરી કરતી વ્યક્તિઓના હોદ્દાની મુદત. સંઘ એટલે કે કેન્દ્ર સરકારમાં અને રાજ્ય સરકારમાં જે વ્યક્તિઓ નોકરી કરે છે એમના હોદ્દાની મુદત એના વિશે જોઈએ. મિત્રો, આપણને જાણીને અથવા આશ્ચર્ય થશે કે રિટાયરમેન્ટ આવે ત્યાં સુધી પણ બંધારણની જે કલમ 310 છે આના કરતાં કે જુદી જ વાત કરે છે. એટલે આપણે જોઈએ. આ બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ કરી હોય તે સિવાય સંઘની સંરક્ષણ સેવાની અથવા મુલકી સેવાની અથવા અખિલ ભારતીય સેવાની સભ્ય અથવા સંઘ હેઠળની સંરક્ષણ સાથે સંબંધ ધરાવતી કોઈ જગ્યા અથવા કોઈ મુલકી જગ્યા ઉપર હોય તે દરેક વ્યક્તિ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા પર રહેશે અને રાજ્યની મુલકી સેવાની સભ્ય અથવા કોઈ રાજ્ય હેઠળ મુલકી જગ્યા ઉપરની દરેક વ્યક્તિ રાજ્યના રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી હોદ્દા ઉપર રહેશે. જોગવાઈ શું છે કે સંઘ પ્રદેશમાં એ ક્યાં સુધી નોકરી પર રહેશે? રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. રાજ્યમાં ક્યાં સુધી? રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી. જોઈએ સ્પષ્ટીકરણ વધુ. હા, સંઘ કે કોઈ રાજ્ય હેઠળ કોઈ મુલકી જગ્યા ઉપરની વ્યક્તિ યથાપ્રસંગ રાષ્ટ્રપતિની અથવા તે રાજ્યના રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવતી હોવા છતાં રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ ખાસ લાયકાતો ધરાવતી વ્યક્તિની સેવા મેળવવાનું જરૂરી ગણે તો કોઈ સંરક્ષણ સેવાની અથવા કોઈ અખિલ ભારતીય સેવાની અથવા સંઘ કે રાજ્યની મુલકી સેવાની સભ્ય ન હોય તેવી વ્યક્તિને આ બંધારણ હેઠળ એવી કોઈ જગ્યા ઉપર કામ કરવા માટે જે કરાર હેઠળ નીમવામાં આવે તેમાં કરાર મુજબની મુદત પૂરી થાય તે પહેલાં તે જગ્યા નાબૂદ કરવામાં આવે અથવા તેની કોઈ ગેરવર્તણૂક સિવાયના કારણે તેને તે જગ્યા ખાલી કરવી પડે તો તેને વળતર આપવાની જોગવાઈ કરી શકશે. એટલે કે જે મુલકી સેવાઓ છે એ સિવાય કોઈ વ્યક્તિની સેવાની જરૂર પડે તો તેવી વ્યક્તિને કરાર આધારે એ સેવામાં રાખી શકશે અને જો એને એની મુદત પૂરી થાય એ પહેલાં દૂર કરવામાં આવે કરાર પ્રમાણે તો એ માટેનું એને વળતર આપી શકાશે. જોઈના પછીની વિગતો. હા, આ અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના અને રાજ્યપાલના રાજી ખુશીના સિદ્ધાંતની જોગવાઈ કરવામાં આવી છે. રાજી ખુશીનો સિદ્ધાંત ડોક્ટ્રિન ઓફ પ્લેઝર એ ઇંગ્લેન્ડના કાનૂનમાંથી લેવામાં આવે છે. પરીક્ષામાં એક માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલનો રાજી ખુશીનો સિદ્ધાંત કયા દેશના કાનૂનમાંથી લેવામાં આવે છે? ઇંગ્લેન્ડના કાનૂનમાંથી. આ બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ કરી હોય તેવી ખાસ વ્યક્તિઓની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, ચૂંટણી કમિશનર, ઓડિટર જનરલ, જાહેર સેવા આયોગ સિવાયની વ્યક્તિઓની ભરતીમાં હોદ્દાની મુદત યથાપ્રસંગ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલની રાજી ખુશીના સિદ્ધાંત પર અવલંબે છે. એટલે કે આ જે પોસ્ટ છે એ પોસ્ટ ઉપર એમની જે હોદ્દાની મુદત છે એ રાજ્યપાલની અને રાષ્ટ્રપતિ કેન્દ્રના સંદર્ભમાં એમની રાજી ખુશીના સિદ્ધાંત ઉપર અવલંબે છે. રાષ્ટ્રપતિના રાજી ખુશીનો આ સિદ્ધાંત અનુચ્છેદ 311ની જોગવાઈને અધીન છે. એટલે એમને રાજી ખુશીનો જે સિદ્ધાંત છે એના ઉપર કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને એ નિયંત્રણો કલમ નંબર 311માં છે. એમને ઈચ્છા થાય એમ કાઢી મૂકે નહીં એ માટે જે પ્રક્રિયા પ્રોસેસ અનુસરવાની છે એની જોગવાઈ કલમ નંબર 311માં છે. જોઈએ એ વિશે. કલમ નંબર 311 પરીક્ષા માટે ખૂબ જ અગત્યની એવી કલમ છે અને
નોકરી કરતા નોકરી કરતી દરેક વ્યક્તિએ આ વિશે જાણવું જોઈએ. સંઘ કે રાજ્ય હેઠળની મુલકી હેસિયતથી નોકરી કરતી વ્યક્તિઓને બરતરફ કરવા, હોદ્દા પરથી દૂર કરવા કે નીચલી પાયરીએ મૂકવા, એટલે કે નોકરી કરતી વ્યક્તિને સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે કઈ પ્રક્રિયા અનુસરવી એની જોગવાઈ કલમ 311 આપી છે. સંઘની કોઈ મુલકી સેવા અથવા કોઈ અખિલ ભારતીય સેવા અથવા રાજ્યની કોઈ મુલકી સેવાના સભ્યને અથવા સંઘ કે રાજ્ય હેઠળની કોઈ મુલકી જગ્યા ઉપરની વ્યક્તિને જે સત્તાધિકારીએ નિમેલી હોય તે તાબાના અધિકારીથી બરતરફ કે હોદ્દા પરથી દૂર કરી શકાશે નહીં. મિત્રો, આ પહેલી બાબત એ સૂચવે છે કે જે અધિકારીએ નિમણૂક આપી હોય એનાથી નીચેની કક્ષાનો એટલે હોદ્દાની રીતે એ વ્યક્તિને નાબૂદ ન કરી શકે, નોકરીમાંથી એને બરતરફ ન કરી શકે. ઓર્ડર જો કલેક્ટરે આપ્યો હોય તો મામલતદાર બરતરફ ના કરી શકે. આ પહેલી જોગવાઈ છે કે નિમણૂક આપનાર અધિકારી કરતાં ઉતરતો હોદ્દો ધરાવનાર અધિકારી વ્યક્તિને નોકરીમાંથી દૂર ન કરી શકે. આ પહેલી જોગવાઈ છે. બીજી વસ્તુ, ઉપર જણાવ્યા મુજબની કોઈ પણ વ્યક્તિને તેની સામેના આક્ષેપોની તેને જાણ કરવામાં આવી હોય અને તે આક્ષેપો અંગે તેને બચાવની વ્યાજબી તક આપવામાં આવી હોય તેવી તપાસ કર્યા સિવાય તેવી કોઈ શિક્ષા કરી શકાશે નહીં. અહીંયા બીજો મુદ્દો છે, એને શિક્ષા કરતાં પહેલાં જે વ્યક્તિની સામે જે આક્ષેપો હોય એને જણાવવામાં આવે. નંબર 2, એને બચાવની તક આપવામાં આવે. જો એને આક્ષેપોની જાણ કરવામાં ન આવી હોય અને બચાવની તક ન આપી હોય તો એ સિવાય એ વ્યક્તિ ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરી શકાય નહીં. એના પછીનો મુદ્દો, પરંતુ એવી તપાસને અંતે આવી કોઈ શિક્ષા કરવા ધારી હોય ત્યારે એવી શિક્ષા એવી તપાસ દરમિયાન લેવાયેલા પુરાવાના આધારે જ નક્કી કરી શકાશે. અને જ્યારે આવી સજા કરવામાં આવે ત્યારે જે પુરાવા મળ્યા હોય તેના આધારે જ શિક્ષા કરી શકાશે. અને કરવા ધારેલી શિક્ષા વિશે રજૂઆત કરવાની વ્યાજબી તક આવી કોઈ વ્યક્તિને આપવાનું જરૂરી રહેશે નહીં. પછી એને કઈ સજા કરવી એ માટે એને તક આપવામાં આવશે નહીં. વધુમાં નીચેના પ્રસંગોમાં આ ખંડ લાગુ પડશે નહીં. હવે આ જે જોગવાઈ છે આ બાબતોમાં એ લાગુ પડશે નહીં. કઈ બાબતો છે? કોઈ વ્યક્તિને ફોજદારી ગુનાના આરોપસર દોષિત ઠરાવતી તેની વર્તણૂકના કારણે બરતરફ કે હોદ્દા પરથી દૂર કરવામાં આવેલ હોય અથવા પાયરી ઉતાર કરવામાં આવેલ હોય. પાયરી ઉતાર એટલે PSIમાંથી જમાદાર બની આવી દેવો, હોદ્દો નીચે લઈ જવો, એને પાયરી ઉતાર કહેવામાં આવે છે. હા, કોઈ વ્યક્તિ ઉપર ફોજદારી ગુનો થયેલો હોય ને એમાં સજા થઈ હોય તો પછી એને બચાવની તક મળે નહીં. ખૂન કે બળાત્કારના કે ચોરીના કેસમાં તમે દોષિત પુરવાર થયા હોય અને સજા થઈ હોય તો પછી તમને એ સાંભળવાની એ તક તમને મળે નહીં. કોઈ વ્યક્તિને બરતરફ કે હોદ્દા ઉપરથી દૂર કરવા અથવા તેની પાયરી ઉતાર કરવા માટેની સત્તા ધરાવતા અધિકારીને ખાતરી થાય કે પોતે જેની લેખિતમાં નોંધ કરવી જોઈએ એવા કોઈ કારણે એવી તપાસ હાથ ધરવાનું વ્યાજબી અને વ્યવહારી નથી. જો તપાસ કરનાર અધિકારીને એવું લાગે કે આ તપાસ કરવાની વ્યવહારુ નથી, પ્રેક્ટિકેબલ નથી એવું લાગે તો એની નોંધ કરીને એને બચાવની તક આપ્યા વગર પણ શિક્ષા કરી શકાય. ત્રીજું, યથાપ્રસંગ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને ખાતરી થાય કે રાજ્યની સલામતીના હિતમાં એવી તપાસ હાથ ધરવાનું ઇષ્ટ નથી અથવા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને એવી ખાતરી થાય કે દેશના હિત ખાતર, સલામતી ખાતર આવી તપાસ કરવાનું જરૂરી નથી તો તપાસ કર્યા વગર પણ તે વ્યક્તિની સામે શિક્ષાત્મક પગલાં લઈ શકાય છે. હા, ઉપર જણાવ્યા મુજબની કોઈ વ્યક્તિ ખંડ 2માં ઉલ્લેખિત તપાસ હાથ ધરવાનું વ્યાજબી અને વ્યવહારુ છે કે કેમ તેવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એવી વ્યક્તિને બરતરફ કરવા કે હોદ્દા પરથી દૂર કરવા કે તેની પાયરી ઉતારવા માટેની સત્તા ધરાવતા અધિકારીને
તે ઉપરનો નિર્ણય આખરી ગણાશે અને પછી આ વ્યક્તિએ જે નિર્ણય લીધો છે એ નિર્ણય એ આખરી ગણાશે. અનુચ્છેદ 310 મુજબ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના રાજી ખુશીના સિદ્ધાંત ઉપર આ અનુચ્છેદ એટલે કે 311 હેઠળ બે નિયંત્રણો છે. નંબર 1, કેન્દ્ર કે રાજ્યની મુલકી સેવાના કોઈપણ કર્મચારીને તેની નિમણૂક આપનાર અધિકારીથી નીચલી કક્ષાના અધિકારી દ્વારા નોકરીમાંથી બરતરફ કે હોદ્દા પરથી દૂર ન કરી શકાય. અનુચ્છેદ 311 પેટા કલમ 2 મુજબ બચાવની વ્યાજબી તક આપવામાં આવી હોય તેવી તપાસ કર્યા વગર કર્મચારીને શિક્ષા ન કરી શકાય. હા, અનુચ્છેદ 311નું રક્ષણ. 1, સંરક્ષણ સેવાના કર્મચારીઓ અને સંરક્ષણ સાથે સંલગ્ન ફરજ બજાવતા કર્મચારીઓને મળવાપાત્ર નથી. મિત્રો, આ જે 311નો જે બચાવ એનો બચાવ છે એ સંરક્ષણ સેવાના કર્મચારીઓ, લશ્કરી સેવાના કર્મચારીઓ છે એને એ લાગુ પડતો નથી. સંબંધિત કર્મચારીને બચાવની તક આપવાની જોગવાઈના 3 અપવાદો છે. એના પાછા 3 અપવાદો છે. નંબર 1, જે આપણે જોયું છે, આ સાર છે. કર્મચારીની ફોજદારી ગુના સબબ ધરપકડ અને સજા થઈ હોય તો પછી એને બરતરફ, રૂખસત કે પાયરી ઉતારીને સજા કરવામાં આવી હોય ત્યારે આ તપાસ કરવાની જરૂર નથી. શિક્ષા કરનાર અધિકારીને કેસના સંજોગો જણાવતા ખાતરી થાય કે સંબંધિત કેસમાં ખાતાકીય તપાસ કરવાનું વ્યાજબી રીતે અવ્યવહારુ હોય એટલે કે વ્યવહારુ નથી અને તે અંગે તે કારણોની એમને લેખિતમાં નોંધ કરી હોય. અને ત્રીજું છે, રાજ્યની સલામતીના હિતમાં રાષ્ટ્રપતિ કે રાજ્યપાલને આવી તપાસ કરવાનું યોગ્ય ન લાગે તો એને બચાવની તક આપ્યા વગર પણ સજા થઈ શકે. અનુચ્છેદ 311નું રક્ષણ બરતરફી, રૂખસત કે પાયરી ઉતારની શિક્ષા સામેનું છે. જગ્યા રદ થવાથી કે જગ્યાની જરૂરિયાત ન રહેવી તે સામે નથી. એટલે કે આ કારણસર જ એને રક્ષણ મળે છે. ધારો કે એ જગ્યા રદ થઈ જાય તો એ સામે એને રક્ષણ મળે નહીં. રાઈટ, એટલે એ વિગત અહીંયા આપણે જોઈએ. સ્પર્ધાત્મક પરીક્ષા માટે બંધારણના અમારા 2 ખૂબ જ મહત્વના પુસ્તકો છે. ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે ઓનલાઈનર અને MCQ સ્વરૂપે છે. બીજું મહત્વનું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે, ડિટેલમાં અભ્યાસ માટે છે. બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.